હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના ગુજરાતી બ્લોગમાં. તો ગુજરાતી બ્લોગ, હા, શ્રીમતીજીની ડિમાન્ડ હતી કે ગુજરાતીમાં બ્લોગ બનાવો, હિન્દીમાં કેમ બનાવો છો, અને કેટલાક વ્યુઅરનો પણ રિક્વેસ્ટ હતી કે તમે ગુજરાતીમાં બ્લોગ બનાવો. તો ચાલો આજે ગુજરાતી બ્લોગ સ્ટાર્ટ થાય છે. તો જો ગ્રીષ્મા અત્યારે બેસી ગઈ છે નાસ્તો કરવા, અને ઈવા જો અત્યારે બંગાસો ખાય સવારમાં. જો અને મમ્મી અહીંયા અત્યારે જો ભાખરી બનાવે છે મસ્ત ગરમા ગરમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ, તો અત્યારે નાસ્તો મસ્ત ચાલુ છે. અને જો હું બનાવું છું અત્યારે અહીંયા આપણે બીલાનું શરબત મસ્ત તૈયાર થાય છે. બીલાનું શરબત તો જો અત્યારે આપણે મેંદો એનો કાઢી લીધો છે, અને જો અત્યારે મસ્ત બને છે બીલાનું શરબત. તો હમણાં બીલાનું શરબત રેડી થઈ જાય એટલે મસ્ત પી લઈએ, પછી કરી લઈએ નાસ્તો, અને પછી જાશું આપણે શોપ પર. તો કાંઈ મસ્ત નાઈને તૈયાર થઈ ગયો છું. જો કુર્તો પહેરી લીધો છે, હવે ટાઈમ છે દુકાને જવાનો. તો જો અહીંયા ગ્રીસમાં બનાવે છે મસ્ત દાળ. જો તો ભાઈ અત્યારે ગેસની શોર્ટેજ છે, બાટલો આવતો નથી. બુકિંગ કરાવ્યો પણ હજી આજે 24 દિવસ પૂરા નથી થયા, તો 24 દિવસે એક બાટલો મળે છે. તો અત્યારે આમાં પછી અમારે આનો સહારો લેવો પડે છે, સગડીનો. અને જો અહીંયા દાળ બને છે. તો ભાઈ આજે બનાવવાના છે લાડવા મસ્ત, કેમ કે આજે છે હનુમાન જયંતિ. તો આજે હનુમાન જયંતિ છે ને? હા. તો ક્યારે લાડવા બનાવવાના? બધો લાડવાની તૈયારી પોતું કરે એટલે લાડવાની તૈયારી ચાલુ જ છે. અહીંયા એક બાજુ અમે સગડીમાં દાળ બાફવા મૂકી છે. દાળ બફાય એટલે અહીંયા ભાત મૂકવાના છે, અને કિચનમાં પ્લેટફોર્મ સાફ કરીને લાડવાની તૈયારી ચાલુ થાય છે. ઓકે ભાઈ, હાલો હવે આપણે ફટાફટ દુકાને વહી જઈએ અને આપણું કામ કરવા માંડીએ. તો ભાઈ હવે આપણે દુકાને પૂગી ગયા છીએ, અને દુકાને જો આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે, અને દુકાનની મસ્ત સાફ સફાઈ થઈ ગઈ છે. અને કિશોરે અત્યારે આવી ગયો છે અત્યારમાં મળવા આપણા બોટલનું પાણી પીવા માટે. શું કેવું છે ભાઈ તારો? હેઠે મજા આવે છે તને એકલા એકલા? બહુ મજા આવે. અને રાજની આપને મળવા આવી ગયો છે અત્યારમાં. જો ભાઈ, અને જો આપણું મેકબુક અહીંયા અત્યારે ચાર્જિંગમાં લગાવી દીધું છે. જો તો ભાઈ આપણે શોપથી નીકળી ગયા છીએ, અને રસ્તામાં અહીંયા ઊભા છીએ શેરડીનો રસ લેવા માટે. મસ્ત પાર્સલ કરવાનો છે અને ઘરે લઈ જવાનો છે. તો એટલો બધો તડકો તો નથી પડતો, પણ મજા આવે રસ પીવાની, અને ઘરેથી મંગાવેલો પણ છે. તો ચાલો રસ લઈને જઈએ ઘરે. તો ભાઈ ઘરે પહોંચી ગયા છીએ, અને જો મસ્ત એવા રાહ જોતી હતી આપણી. એ પગ ભરશે તારા, પગ ભરશે બેટા. હા થઈ જા. હાલો. જો તારા માટે કંઈક લાવ્યો છો, જેમ મસ્ત લાવ્યો છો. હાલે. શું છે? ખોલ છે, બહાર કાઢ. તો ભાઈ બરફ એને બહુ ભાવે છે, એટલે બરફ તો પેલા ખાઈ લે છે. તો ભાઈ હવે એક્સપ્રેશન જોવાના છે ગ્રીષ્માના. જોવા જોવા મસ્ત. હા ભાવે મસ્ત, ભાવે મસ્ત. બહુ જ ભાવે. ચલો જમવાનું થઈ ગયું છે. હા, ચાય જોઈ લો બધું છા. તો મસ્ત જો ભાઈ લાડવા બની ગયા છે ચૂરમાના. હા જો ઈવાને ભાતે બહુ ભાવે. ભગવાનને જોઈને તો ખાવાનું નહીં ને, ભગવાન આવી ગયા ખાવા. જોવો ખરા. અને મસ્ત દાળ. જોવો તો ખરા. તો ચલો ભાઈ હાથ પગ પહેલા ધોઈ લઈએ અને મસ્ત જમવા બેસી જઈએ. અત્યારે હું દુકાન જતો હતો, અને જો અહીંયા આ પેન્ટમાં ડાઘા પડી ગયા છે. નાના એવા ડાઘા પીડા હોય ને, નાના એવા, તો એ મેડમ પડકારા નાખતા હોય, રાડે રાડ થતા હોય. તો આજ એટલા ડાઘા પીડા છે, તો કેમ રાડે રાડ નથી થતા? ઈ તો ચાલે. કેમ? તમે કેમ કે આજે બાટલો લઈ આવ્યા હે, ઈ તમે એટલો ઉપકાર કર્યો, વધારે અમારે શું જોઈએ? હા ભાઈ, જો જો અત્યારે આ બાટલો આવી ગયો છે ભાઈ. જો આ બાટલો આવી ગયો છે, કેમ કે એન્ડ ઉપર હતો બાટલો. હવે 1 દિવસ કે 2 દિવસમાં બસ ખૂટવાનો જ હતો.
અને અમે બાટલો લઈ આવ્યા છીએ એટલે મેડમને છે ને આના દુઃખને બદલે છે ને ખુશી વધારે બાટલાની છે. સુખ છે આજે કે બાટલો તમે લઈ આવ્યા. આભાર, થેન્ક યુ, તમે લઈ આવી તો. અમે તમને કાંઈ નહીં જોઈએ, અમે તમને કાંઈ નહીં જોઈએ. આજ ગમે એવા કપડાં તમે કરીને આવશો, બીજો બાટલો લઈ આવો ને તોય હવે તમને કાંઈ નહીં જોઈએ. તો ભાઈ હાલો હવે આપણે દુકાન ભેગા થઈ જઈએ. તો ગાઈસ અત્યારે હું દુકાને છું અને અત્યારે ટાઈમ થયો છે જો 8 વાગી ગયા છે અને 8 વાગ્યાની સાથે જ આજનું કામ હું તમને બતાવું તો ફટાફટ. તો આજનું કામ મસ્ત આ બ્યુટીફુલ પીસ બનાવ્યું છે, જોઈ લ્યો. આ એની સ્લીવ છે અને અત્યારે જ હમણાં પ્રેસ કરી લીધી છે આને. તો ગાઈસ આ પીસ રેડી થઈ ગયું છે, સાથે સાથે આજનું કામ પણ પૂરું થઈ ગયું છે. તો હવે ફટાફટ આપણે પહેલાં ઘરે જાશું કેમ કે આજે છે હનુમાન જયંતિ અને આજે આપણે ધૂન રાખેલી છે. કઈ જગ્યાએ ધૂન છે જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ ઘરે પહોંચી ગયો છું અને મસ્ત જો ઈવા અત્યારે જમતી હતી અહીંયા અને મમ્મી એને જમાડે છે. પણ જો ઈવા શું કરે છે, ટીવી જોવે છે અને જમવાનું ચાલુ છે. થોડુંક બટકું જમી લે છે અને પાછી અહીંયા ઉપર ચડીને ટીવી જોવે છે. આવી રમત ચાલુ છે ઈવાની. જો પેલા હવે થોડુંક જમી લેશે, એક કોળીઓ ખાઈ લેશે, બસ હવે રમવાનું ચાલુ પાછું. અરે વાહ, જો દેખો ઉલારો મારી દે અચ્છા. ગયો પપ્પાને ખોરાક દઈ ગયો. જો આવી રમત ચાલુ રહેશે અને આમ જ રમ્યા રાખશે અને જમ્યા રાખશે. એટલી રોટલી ખાવાની છે એટલી. તો જો અહીંયા ગ્રીસમાં મસ્ત કામ કરે છે રસોડામાં. થઈ ગયું કામ આજનું? જમી લીધું ને બધું મૂકી દીધું છે. હવે બસ અહીં પ્લેટફોર્મ સાફ કરવાનું છે અને કચરીને પોતું. શું બનાવ્યું હતું આજે? આજે અમે કાંઈ બનાવ્યું નહોતું. કાકાના ઘરેથી સૂકી ભાજી લઈ આવી હતી અને રોટલી બનાવી અને મમ્મી એનો મકાઈનો રોટલો બનાવ્યો. ચા ને રોટલો મમ્મી ખાધો અને મેં સૂકી ભાજી, રોટલી ને દૂધ. ઓકે, તો ચાલો બધા અહીંયા જમી લીધું હતું અને મેં તો બહાર જમી લીધું હતું. એક જગ્યાએ જમવા જવાનું હતું અને હવે ટાઈમ છે આપણે ધૂનમાં જવાનો. તો બહાર અત્યારે ધવલ તૈયાર છે જવા માટે. જો અત્યારે ધવલ અહીંયા તૈયાર છે હાર્મોનિયમ લઈને મસ્ત. તો જવાનું છે ને? હા જવાનું. હાલો હાલો તો ભાઈ ગોઠવાઈ જાય. તો કાંઈ અત્યારે ધૂનમાં પહોંચી ગયા છે અને જો મસ્ત અત્યારે મંડળી ગોઠવાઈ ગઈ છે. જો અહીંયા અમારા સાઉન્ડ ઓપરેટર છે જીતેન્દ્રભાઈ ગોઠવાઈ ગયા છે અને અરુણભાઈ ગાયક કલાકાર ગોઠવાઈ ગયા છે. અમે ધવલે બેહી ગયો છે મસ્ત. અને બસ હવે ભજન ને ધૂન ચાલુ થવાના જ છે. પણ અહીંયા ઈવા અત્યારે ઊંઘમાં આવી ગઈ છે ભાઈ. તો અત્યારે અહીંયા સુઈ ગઈ. ગણપતિ મહારાજની